ખેરાલુ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ધોરણ 10નો એક વર્ગ થયો બંધ. નગરપાલિકાની જનરલ મિટિંગમાં આચાર્ય વિનુભાઈ ચૌધરીનો પત્ર વંચાણ લેતા થયો વિવાદ. નગરસેવકો મુકેશભાઈ દેસાઈ અને મહેશભાઈ બારોટ સાથે પ્રજાપતિ ગોવિંદભાઈ સહિત કેટલાક સભ્યોએ આચાર્યની રાજકીય પોલિસી પર ઉઠાવ્યા સવાલો. મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં અગાઉ 1500થી વધુ સંખ્યા રહેતી હતી, હાલ 700થી ઓછી કેમ તે ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની હતી. મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં અગાઉ બાળકોને કલેક્ટર સહિત મામલાદારો સહિત ટીડીઓ અને ડૉક્ટર તેમજ એન્જિનિયરો શિક્ષકો સહિત રમતવીરો અપાયા હતા. હાલ શિક્ષણ કથળી જવાબદારી કોની તે સવાલ. સમગ્ર મિટિંગમાં ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ અને અરુણભાઈ ચૌધરી અને આચાર્યને બોલાવી ખુલાસો કરવા સભ્યો જંગે ચડ્યા હતા. આચાર્ય વિનુભાઈ ચૌધરીએ સમગ્ર આક્ષેપો બાબતે આજુબાજુ ગામોમાં સરકારી સ્કૂલોમાં બાળકો જોડાયા જેથી સંખ્યા ઘટતી નિર્ણય લેવાયાનું ઓનલાઈન ટીવી ન્યૂઝ મીડિયા સમક્ષ કહ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. તો બેદરતી કેવી ચાલશે? આ એક વિકાસની વાત છે, વહીવટની વાત છે. આ શાકનો વેપાર નથી કે મન ભાન કરીએ આપણે. તમે કમસે કમ કોઈ વસ્તુ પકડી રાખો. તમે એક ઠરાવ કરો છો, બીજો વિરોધ કરો છો, એટલે સંમતિ આપો છો, પેલા નથી આપતા. નામ આપનું? વિનુભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુ. વિનુભાઈ, નગરપાલિકાની જનરલ મિટિંગમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં એક વર્ગ બંધ કરવાની જે દરખાસ્ત આવી હતી, શું કારણ છે, શું કહેશો? આ વર્ષે ધોરણ 10નો ચોથો વર્ગ બંધ કરવા માટે દરખાસ્ત કરવાની છે, એટલે નગરપાલિકામાં ઠરાવ માટે મૂકેલું હતું. ગત વર્ષે 9માની અંદર ચોથા વર્ગની સંખ્યા ન હોવાના કારણે વર્ગ ઘટાડો કરેલો. ક્રમશઃ આ વર્ષે ધોરણ 10ની અંદર પણ એની એ જ સંખ્યા 9માની 10મામાં જાય, એટલે 10મામાં પણ વર્ગ ઘટાડો કરવો પડે. અમારી પાસે અત્યારે ધોરણ 10ની અંદર 180 બાળકો છે. જે ચોથો વર્ગ ચલાવવો હોય તો 216 બાળકો હોવા જોઈએ. એટલે એ બાળકો ન હોવાના કારણે એક વર્ગ ઘટાડો કરવાનું થાય. એટલા માટે ધોરણ 10નો ચોથો વર્ગ જે છે એમાંથી વર્ગ ઘટાડો કરવા માટે ઠરાવ કરવા માટે મૂકેલો. મ્યુનિસિપલ હાઈસ્કૂલ એક અદનનું નામ ધરાવે છે અને આ તાલુકામાં, અને અહીં સંખ્યા કેમ ન મળી? અત્યારે પ્રાથમિક શાળાઓમાં જ સંખ્યાનું પ્રમાણ ઓછું છે, જેના કારણે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ ધોરણ 9માં એડમિશન લે. એટલે ખેરાલુની જે કંઈ પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓની વિગતો અમે લઈએ ત્યારે અમને ધ્યાન આવે કે આવતા વર્ષે ધોરણ 9માં કેટલી સંખ્યા આવશે. એટલે હવે બાળકોનું પ્રમાણ પ્રાથમિક શાળાઓની અંદર ઘટ્યું છે, જેના કારણે 9માં સંખ્યા ઓછી આવે છે. વધુમાં મલિકપુરની અંદર સરકારી માધ્યમિક શાળા ધોરણ 9માં શરૂ થઈ છે, એટલે મલિકપુરનો જે બાળકો આવતો હતો એ પણ હવે બંધ થઈ ગયો, જેના કારણે બહારથી આવતી સંખ્યા પણ ઘટી અને પ્રાથમિક શાળાની સંખ્યા પણ ઘટી. એટલે હવે 180 જેટલી સ્ટેબલ સંખ્યા ધોરણ 9માં અને ધોરણ 10માં રહે છે.